નમસ્કાર મિત્રો, સ્પિરિચ્યુઅલ વેલનેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પ્રાર્થના વિશે. પ્રાર્થના શું છે? પ્રાર્થના છે સ્ટ્રેસ ઓછો કરવા માટેની સૌથી સરસ અને સરળ પદ્ધતિ. પ્રાર્થના એ હૃદયનું સ્નાન છે, આત્માનો ખોરાક છે અને પ્રાર્થના એ તો સર્વોત્તમ ગુણોનું આશ્રય સ્થાન છે અને એટલે જ શુભ કાર્યોની શરૂઆત આપણે હંમેશા પ્રાર્થનાથી જ કરીએ છીએ. આપણે બધા જ સર્વે રોજ આપણા જીવનમાં પૂજાપાઠ કરીએ તે વખતે પ્રભુની પાસે પ્રાર્થના કરતા હોઈએ છીએ. સવાર સાંજ અથવા તો કોઈ એક જ વખત દિવસમાં પ્રાર્થના આપણે જો સાચા હૃદયથી કરીએ ને તો પ્રભુ જરૂરથી આપણું સાંભળે છે. સાચા હૃદયની પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. ભક્તે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે તેને 999 ચીર પૂરેલા. સતી સાવિત્રીની પ્રાર્થનાથી યમરાજ પણ પીગળી ગયેલા અને સત્યવાનને પુનર્જીવન સાંપડેલું. નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે શામળદાસ શેઠનું રૂપ ધર્યું હતું અને કુંવરબાઈનું મામેરું ધામધૂમથી કરી આપ્યું હતું. બસ એ જ છે પ્રાર્થનાનું એક અદ્ભુત બળ. વ્યક્તિ, પરિવાર, સમાજ, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ શુભ સંકલ્પ હોય, બસ પ્રાર્થના જે છે એ શ્રદ્ધાનો દીપ પ્રગટાવવાની જરૂર છે. જેટલું આપણી પ્રાર્થનામાં બળ હોય એ પ્રમાણે આપણને એ પ્રાર્થનાથી વર્ષે, 6 મહિને અથવા તો અમુક દિવસોમાં, અમુક કલાકોમાં એ પ્રાર્થનાનું રિઝલ્ટ મળે છે. એ પ્રાર્થનાની કોઈને કોઈ જવાબ આપણને મળે છે. અત્યારના સમયમાં દિવસે ને દિવસે, દિન પ્રતિદિન લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે, સ્ટ્રેસ વધતો જાય છે. ત્યારે હાલમાં અમુક નિયમિત પ્રાર્થના કરતા લોકોને માનસિક તણાવ ઓછો કરે છે એવું યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું. જે લોકો રોજ પ્રાર્થના કરે છે તેઓને માટે આ પ્રાર્થના સ્ટ્રેસ ઓછો કરવાની સૌથી બેસ્ટ મેથડ છે. એવું જ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચમાં પણ કીધું કે જે લોકો નિયમિતપણે પ્રાર્થના કરતા હોય છે તે લોકોની રોગો સામે રક્ષણ અને રોગ પ્રતિકારક ક્ષમતા, ઇમ્યુનિટી વધે છે અને પ્રાર્થના કરવાથી ડોપામાઇનનું સ્તર વધે છે. આ ડોપામાઇન સારા મૂડ અને ખુશી માટે જરૂરી છે, જેથી ડિપ્રેશન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. તો આજના સંઘર્ષમય જીવનમાં પ્રાર્થના જે છે એ થાકેલાનો વિસામો અને હતાશની આશા છે. માનવીએ સાચા હૃદયથી નિયમિત પ્રાર્થના કરવી જ જોઈએ. પ્રાર્થનામાં ધન કે એવી ભૌતિક વસ્તુઓની યાચના ન કરવી જોઈએ અને સદ્ગુણ અને નિષ્કામ નિસ્વાર્થ પ્રમાણેની યાચના હોવી જોઈએ, જેમાં સર્વ મંગલ હોય, સર્વનું કલ્યાણ હોય, સમાજનું કલ્યાણ હોય. એવી પ્રાર્થના ઈશ્વરની નજીક પણ લઈ જઈ શકે છે મનુષ્યને. તો આ હતી પ્રાર્થના વિશેની નાની એવી જાણકારી. ધન્યવાદ.